નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 26 મે 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને આગાહી, ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। એ ઉપરાંત તાપમાનનો પારો કેટલે સુધી જોવા મળશે, કેટલું તાપમાનમાં ઘટાડો જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। રેમલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, ક્યાં ટકરાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આજથી એન્ટ્રી જોવા મળી શકે છે, તેમજ 2 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ફરીવાર જોવા મળે તેવી સંભાવના છે। અત્યારની હવામાન અપડેટની અંદર ખાસ કરીને ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને કેરળમાં પણ આ વર્ષે 3 થી 4 દિવસ વહેલું ચોમાસું પહોંચે તેવી શક્યતા રહેલી છે। સાથે જ ગુજરાતની અંદર આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારની અંદર આજથી હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે અને 1-2 વિસ્તારની અંદર આજે ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવના છે। 29, 30 અને 31 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ ભારે જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। વિસ્તારની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બારડોલી, ડાંગ, આહવા એ વિસ્તાર, તાપી, નવસારી, વઘઈ, સુબીર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। તે ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, રાજપીપળા, દાહોદ, ગોધરા, કવાંટ તાલુકો તેમજ છોટાઉદેપુરના વિસ્તારો, કોઈક વડોદરા 1-2 વિસ્તાર અને દાહોદ, ગોધરા સુધીના ભાગોની અંદર આજે તેમજ આગામી 2 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ એટલા જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છની વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, ભચાઉ, નખત્રાણા, નલિયા, મુદ્રા, માંડવી છે દરિયાકાંઠાના વિસ્તાર છે, એમાં વરસાદની સંભાવના આગામી 2 જૂન વચ્ચે જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને આજથી હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તો ફરીવાર 12 થી 16 મે દરમિયાન જે માવઠું જોવા મળ્યું હતું તે મુજબ આ તારીખોની અંદર પણ માવઠું જોવા મળે તેવી સંભાવના છે। ગાજવીજ સાથે અને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ ધોધમાર પડી જાય તેવી પણ શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનનો પારો છેલ્લા 8 દિવસથી ભયંકર સપાટી પર જોવા મળ્યો હતો। ગરમી, બફારો અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળ્યું હતું, પરંતુ આજથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। 3 થી લઈને 2 ડિગ્રી સુધીનો આગામી 30 તારીખ સુધીમાં તાપમાન ઘટે તેવી સંભાવના છે, પરંતુ ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત જોવા મળશે, તેમાંથી ખેડૂતોને રાહત મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આગામી તાપમાનનો પારો 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, પરંતુ ગરમીમાં રાહત મળે તેવા સમાચાર દેખાઈ રહ્યા છે। હવે ગુજરાતની અંદર ધીરે ધીરે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, એની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। 2 થી લઈને 10-11 જૂન વચ્ચે પણ ગુજરાતની અંદર અતિ ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ચોમાસા પહેલાં, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો વાવાઝોડાની બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાણી હતી તે વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામી ચૂકી છે, તેમજ આજે એટલે કે 24 કલાકની અંદર તે કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશની સરહદી વિસ્તારની અંદર આજે ત્રાટકે તેવી સંભાવના છે। ઓમાન તરફથી તેનું રેમલ નામ આપવામાં આવ્યું હતું। આ રેમલ વાવાઝોડાની પવનની ઝડપ 100 થી લઈને 110 કિલોમીટરની આંકવામાં આવી રહી છે, જ્યારે તે લેન્ડફોલ થશે ત્યારે પવનની ઝડપ 100 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના છે। અત્યારની અપડેટ પ્રમાણે તે ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પૂર્વ ભારતના રાજ્યો, બાંગ્લાદેશ સહિતના ભાગોની અંદર ભારે તબાહી સર્જે આ વાવાઝોડું તેવી સંભાવના રહેલી છે। ગુજરાતને તેને કોઈ પણ પ્રકારની અસર પહોંચે તેવી શક્યતા રહેલી નથી। આગામી જે 27-28 તારીખ સુધી વાવાઝોડાની અસર જોવા મળશે, ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ ગતિ કરી જાય તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।